ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયમાં આગળ વધ્યા હતા. સ્વાધ્યાય પ્રકીર્ણ સ્વાધ્યાય 5 ની અંદર આપણે આગળ વધ્યા હતા. બરોબર. પ્રકીર્ણ સ્વાધ્યાય 5 માં આપણે અમુક એક્ઝામ્પલ ગણ્યા હતા અને અમુક એક્ઝામ્પલ આપણે બાકી રાખ્યા હતા. ઓકે, ચાલો તો હવે આપણે એમાંથી આગળ વધીએ. તો 14મો એક્ઝામ્પલ છે જે આપણે ગણ્યો હતો, એટલે 15મો એક્ઝામ્પલ આવ્યા. કોઈ પણ e ગ્રેટર ધેન 0 માટે, c ગ્રેટર ધેન 0 માટે x માઇનસ a નો વર્ગ વત્તા y માઇનસ b નો વર્ગ બરાબર c સ્ક્વેર હોય. 15મો એક્ઝામ્પલ સ્વાધ્યાય 5. સ્વાધ્યાય 5 ની અંદર એક્ઝામ્પલ નંબર 15મો એક્ઝામ્પલ આપણે આવ્યા. 14 એક્ઝામ્પલ આપણે કરી ગયા હતા. સ્વાધ્યાય 5 ની અંદર એક્ઝામ્પલ નંબર 15 શું કહે છે? તો કે x માઇનસ a નો વર્ગ વત્તા y માઇનસ b નો વર્ગ બરાબર c સ્ક્વેર. x માઇનસ a નો વર્ગ વત્તા y માઇનસ b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર હોય. એટલે x માઇનસ a નો વર્ગ પ્લસ y માઇનસ b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર, અને c જે છે એ ગ્રેટર ધેન 0 છે એવું તમને કીધેલું છે. તો સાબિત કરો કે 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર રેઝ ટુ 3/2. સાબિત શું કરવાનું છે? તો કે 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર રેઝ ટુ 3/2 ના છેદમાં ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર એ અને બી પર આધારિત ના હોય તેવો અચળ છે. ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર એ અને બી પર આધારિત ન હોય તેવો અચળ છે. એટલે એનો અર્થ એવો થયો કે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર અચળ છે એવું સાબિત કરવાનું છે. પણ કેવો અચળ છે? જેને એ અને બી ઉપર આધારિત છે નહીં. એટલે એની અંદર એ અને બી આવવા જોઈએ નહીં. આ જે પદ હું લઉં આખું એ મને અચળ મળવું જોઈએ, અને પ્લસ એની અંદર એ અને બી આવવા જોઈએ નહીં. બરોબર. ચાલો તો આપણે પહેલા તો આન્સરની શરૂઆત કરીએ અહીંથી. x માઇનસ a નો વર્ગ પ્લસ y માઇનસ b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર. x ને સાપેક્ષ વિકલન કરતા તેથી 2 ઇન્ટુ x માઇનસ a પ્લસ 2 ઇન્ટુ y માઇનસ b ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0. c નું વિકલન શું થાય? 0. 2 2 આવી જાય સામે, એટલે આમાં આવે y માઇનસ b dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ x માઇનસ a. તેથી dy બાય dx બરાબર માઇનસ x માઇનસ a ના છેદમાં y માઇનસ b. dy બાય dx મને શું મળ્યું? માઇનસ x માઇનસ a ના છેદમાં y માઇનસ b. આ મને dy બાય dx મળી ગયું. બરોબર. હવે મારે જોતું છે 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ નો સ્ક્વેર. એટલે આપણે ડીવાય બાય ડીએક્સ એમને રાખીએ. બરોબર. હવે પહેલા ડીવાય બાય ડીએક્સ નો સ્ક્વેર કરીએ. ડીવાય બાય ડીએક્સ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x માઇનસ a નો વર્ગ ના છેદમાં y માઇનસ b નો વર્ગ. બરોબર. હવે આપણે જોતું છે 1 પ્લસ, તેથી બે બાજુ એક ઉમેરીએ. 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ x માઇનસ a નો વર્ગ ના છેદમાં y માઇનસ b નો વર્ગ. 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ x માઇનસ a ના છેદમાં y માઇનસ b નો વર્ગ. તેથી 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ નો સ્ક્વેર બરાબર y માઇનસ b નો વર્ગ વત્તા x માઇનસ a નો વર્ગ ના છેદમાં y માઇનસ b નો વર્ગ. લસા લીધો છે, બીજું કાંઈ કર્યું નથી. બરોબર. હવે આ આપણને મળી ગયું છે. તેથી 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ નો વર્ગ બરાબર c સ્ક્વેર ના છેદમાં y માઇનસ b નો વર્ગ. બરોબર છે. c સ્ક્વેર ના છેદમાં y માઇનસ, હવે આપણે કેટલી ઘાત જોતી છે? 3/2 ઘાત. તેથી મોટા કૌંસમાં 1 પ્લસ
dy બાય dx રેસ ટુ dy બાય dx નો વર્ગ અને આખા રેસ ટુ 3/2 બરાબર અહીંયા c ક્યુબ થઈ જાય અને છેદમાં y માઇનસ b નો ઘન થઈ જાય. આને પરિણામ નંબર 1 આપો. આ આપણને એક વસ્તુ મળી ગઈ કઈ તો કે 1 પ્લસ dy બાય dx નો સ્ક્વેર બરાબર એની 3/2 ઘાત બરાબર c ક્યુબ ના છેદમાં y માઇનસ b એનો આપણને ઘન મળ્યો. હવે મારે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર પણ જોતું છે તો કે હવે dy બાય dx બરાબર માઇનસ એમને રાખો x માઇનસ a ના છેદમાં y માઇનસ b માઇનસ x માઇનસ a ના છેદમાં y માઇનસ b. તેથી d સ્ક્વેર y બાય dx સ્ક્વેર બરાબર માઇનસ આમ નામ રાખો y માઇનસ b એમને d by dx of x minus a minus x minus a એમને d by dx of y minus b ના છેદમાં y minus b નો સ્ક્વેર ના છેદમાં y minus b નો સ્ક્વેર. ઓકે હાલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ એમને આ ખાલી y માઇનસ બી એમને y માઇનસ બી એમને હવે y માઇનસ બી એક્સ માઇનસ એનું 1 થઈ જાય પછી માઇનસ એક્સ માઇનસ એ ઇન્ટુ dy બાય dx ના છેદમાં y માઇનસ બી નો વર્ગ એક્સ માઇનસ એ ઇન્ટુ dy બાય dx ના છેદમાં y માઇનસ b નો વર્ગ. હવે dy બાય dx બરાબર શું છે તો કે માઇનસ એક્સ માઇનસ એ ના છેદમાં y માઇનસ b. હવે અહીંયા લખી નાખીએ માઇનસ આ y માઇનસ b એમને પછી માઇનસ એક્સ માઇનસ એ ઇન્ટુ અહીંયા માઇનસ એક્સ માઇનસ એ ના છેદમાં y માઇનસ b કોની જગ્યાએ લખ્યું dy બાય dx જગ્યાએ ના છેદમાં y માઇનસ b નો વર્ગ. હવે તમે વિચાર કરો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે માઇનસ એમને y માઇનસ બી અહીંયા ગુણ્યા એટલે y માઇનસ બી નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ એક્સ માઇનસ એ નો વર્ગ y માઇનસ બી એક નીચે જાય એટલે y માઇનસ બી નો ઘન. તેથી ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર બરાબર માઇનસ સી સ્ક્વેર ના છેદમાં y માઇનસ બી નો ઘન. હવે 1 પ્લસ dy બાય dx નો સ્ક્વેર આખા રેસ ટુ 3/2 ના છેદમાં ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર બરાબર સી ક્યુબ ના છેદમાં y માઇનસ બી નો ઘન આખાના છેદમાં માઇનસ સી સ્ક્વેર ના છેદમાં y માઇનસ બી નો ઘન બરાબર માઇનસ સી જે એ અને બી પર આધારિત ન હોય તેવો અચળ છે. માઇનસ સી બરોબર જે એ અને બી પર આધારિત ન હોય તેવો અચળ છે. એનો અર્થ એવો છે આપણે જે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું કે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ નો સ્ક્વેર આખાની 3/2 ઘાત બરાબર ના છેદમાં ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર જે છે એ સી પર આધારિત ન હોય એ ને બી પર આધારિત ન હોય તેવો અચળ છે. એટલે એ એમાં એ ને બી આવવા જોઈએ નહીં, આમાં એ ને બી આવતા નથી. એટલે આપણે જે માંગ્યું હતું એ આપણે પૂરું કર્યું. ચાલો તો તમે દરેક વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો, તમારે એક્ઝામ્પલ ગણવામાં સરળતા રહેશે. અને હવે જે બધા એક્ઝામ્પલ આવશે એ એક્ઝામ્પલ થોડાક આ રીતના જ આવશે, બરોબર, થોડાક લેન્ધી આવશે. એટલે તમારે પૂરેપૂરું ધ્યાન અહીંયા એક્ઝામ્પલમાં રાખવું પડશે, નહીંતર પછી આપણે થોડીક એક નાનકડી ભૂલ કરશું તો પણ આપણે મુશ્કેલી પડી શકે છે, બરોબર. એટલા માટે દરેક વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો અને ત્યારબાદ આપણે 16મો એક્ઝામ્પલ જોઈએ. સ્ક્રીનશોટ તમારે પડી જાય પછી આપણે 16મો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ, બરોબર. ચાલો તો હવે તમારો સ્ક્રીનશોટ પડી ગયો હશે તો આપણે આગળ 16મો એક્ઝામ્પલ કરીએ.
બરોબર. હવે માત્ર આ ચેપ્ટરના આ સ્વાધ્યાયના 2 લેક્ચર જેવું કદાચ હશે, આની પછી એક લેક્ચર આવશે, આજનો લેક્ચર અને આની પછી એક લેક્ચર આવશે, ત્યારે આ ચેપ્ટર પૂરું થઈ જશે. બરોબર. ત્યારબાદ આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. હવે આપણે 16મો એક્ઝામ્પલ શરૂ કરવાનો છે. ચેપ્ટર એકદમ સરળ છે, પરંતુ પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે તમારે. થોડુંક ધ્યાન ચૂક થશે તો મુશ્કેલ પડશે. નાનકડી પ્લસ માઇનસની ભૂલ પણ આપણને તકલીફ આપી શકે છે. બરોબર. ચાલો તો હવે એક્ઝામ્પલ નંબર 16માં જો cos y બરાબર x cos a પ્લસ y અને cos a ઇઝ નોટ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1. cos y બરાબર 16મો એક્ઝામ્પલ x cos of a plus y અને cos a is not equal to plus or minus 1 હોય તો cos a is not equal to plus or minus 1 હોય તો સાબિત કરો કે dy by dx બરાબર cos square a plus y ના છેદમાં sin a. હવે ધ્યાન રાખો બધા, દરેક મિત્રો ધ્યાન રાખજો કે ભાઈ આ એક્ઝામ્પલ એવો છે સ્વાધ્યાયનો બેઠો એક્ઝામ્પલ, આપણને ખ્યાલ જ છે. બરોબર. પૂછી શકાય 3 માર્કમાં પૂછી શકાય, 4 માર્કમાં પૂછી શકાય, પણ તમે આનું ડાયરેક્ટ વિકલન કરવા જશો, સમજો પૂરેપૂરું હું તમને શું સમજાવવા માંગુ છું. cos y છે, હું ડાયરેક્ટ વિકલન કરું મને sin y મળશે. શું આવશે? માઇનસ sin y. cos y નું વિકલન ટૂંકમાં મને જવાબ પદ તરીકે sin y મને મળશે. cos y નું વિકલન કરીશ તો મને sin y મળશે. અહીંયા એકે જગ્યાએ મારે sin y જોતું નથી. પહેલી વાત, એકે જગ્યાએ મારે sin y જોતું નથી. ઓકે, એટલે એનો અર્થ એવો છે કે મારે ઈ વિકલન કરી શકાશે નહીં. તો આ એક્ઝામ્પલ ગણવાની એક રીત છે. બરોબર. આ એક્ઝામ્પલ ગણવાની એક શોર્ટકટ રીત છે કે તમે પહેલા dy by dx ની બદલે dx by dy મેળવી લો. શું મેળવી લો? dx by dy, અને જે મળે એનું વ્યસ્ત કરી નાખો એટલે તમને dy by dx મળી જશે. તો dx by dy મેળવવા માટે પહેલા આપેલ છે કે cos y બરાબર x cos of a plus y. તેથી x is equal to cos y ના છેદમાં cos of a plus y. તેથી x is equal to cos y ના છેદમાં cos of a plus y. હવે આપણે શું કરવાનું છે અહીંયા? તો કે હવે આપણે આનું વિકલન કરીએ y ની સાપેક્ષે. તેથી dx by dy બરાબર cos of a plus y એમને ઇન્ટુ d by dy of cos y માઇનસ cos y એમને d by dy of cos of a plus y ના છેદમાં cos square a plus y is equal to minus cos sin y into cos of a plus y minus plus cos y into sin of a plus y. હવે અહીંયા y છે, આપણે y ની સાપેક્ષે વિકલન કર્યું એટલે કઈ dy by dx લખવાનું આવશે નહીં. ના છેદમાં cos square a plus y. આ પદની અદલાબદલી કરી નાખીએ. પહેલા લખીએ sin a plus y into cos y minus cos a plus y into sin y આખાના છેદમાં cos square a plus y. તેથી dx by dy બરાબર sin of a plus y minus y ના છેદમાં cos square a plus y. તેથી
dx બાય dy બરાબર સાઇન એ ના છેદમાં કોસ સ્ક્વેર એ પ્લસ વાય મેળવ્યું. તો આનું ઊંધું કરી નાખો, વ્યસ્ત કરી નાખો. dy બાય dx બરાબર કોસ સ્ક્વેર એ પ્લસ વાય ના છેદમાં સાઇન એ. આ આપણને એકદમ સરળતાથી સાબિત થઈ ગયું. બાકી તમે ડાયરેક્ટ વિકલન કરવા જાઓ તો જે dy બાય dx તમને મળે, પણ જે સાબિત કરવાનું છે એ સાબિત તમે કરી શકો નહીં. એટલે આ રીતે ફરજિયાત આપણે આગળ વધવું પડે. ઓકે, ચાલો 17મો એક્ઝામ્પલ. જો x બરાબર a કાઉન્સમાં cos t પ્લસ t sin t, x ઇઝ ઇક્વલ ટુ 17મો એક્ઝામ્પલ a કાઉન્સમાં cos t પ્લસ t sin t અને y ઇઝ ઇક્વલ ટુ a કાઉન્સમાં sin t માઇનસ t cos t, a કાઉન્સમાં sin t માઇનસ t cos t હોય તો d સ્ક્વેર y બાય dx સ્ક્વેર મેળવો. દ્વિતીય વિકલન મેળવવાનું છે. ઓકે, ચાલો આમાં એક વસ્તુ યાદ રાખવાની, સમજવાની, આપણે સમજી જઈશું. તો આમાં જ તે a કાઉન્સમાં cos t વત્તા t sin t, તેથી dx બાય dt બરાબર a એમને cos t નું માઇનસ sin t પ્લસ t એમને sin t નું cos t પ્લસ sin t એમને t નું 1. તેથી dx બાય dt ઇઝ ઇક્વલ ટુ sin t વી ગયા a t cos t. dx બાય dt બરાબર શું આવ્યું? તો કે a t cos t. બરાબર. હવે y બરાબર a કાઉન્સમાં sin t માઇનસ t cos t, તેથી dy બાય dt બરાબર a કાઉન્સમાં sin t નું cos t પછી માઇનસ એમને t એમને cos t નું માઇનસ sin t એટલે પ્લસ t sin t થાય, પછી પાછું માઇનસ નિશાની એમને માઇનસ cos t એમને અને t નું 1. તેથી dy બાય dt બરાબર at sin t, at sin t. હવે dy બાય dx બરાબર dy બાય dt ના છેદમાં dx બાય dt બરાબર at sin t ના છેદમાં at cos t બરાબર tan t. આ મને શું મળ્યું? dy બાય dx. હવે દ્વિતીય વિકલન છે મિત્રો, એ દ્વિતીય વિકલન આનું વિકલન છે. એટલે ભૂલ કઈ નથી કરવાની. ઘણા વિદ્યાર્થીઓ અહીં d સ્ક્વેર x બાય dt સ્ક્વેર કરે, આનું વિકલન કરે. આપણે એનું વિકલન કરવાનું નથી. તેથી d બાય dx ઓફ dy બાય dx બરાબર d બાય dx ઓફ tan t. તેથી d સ્ક્વેર y બાય dx સ્ક્વેર બરાબર d બાય dt ઓફ tan t ઇન્ટુ dt બાય dx. તેથી d સ્ક્વેર y બાય dx સ્ક્વેર બરાબર tan t નું વિકલન થાય sec સ્ક્વેર t, dt બાય dx એટલે 1 upon dy બાય dx બાય dt, 1 upon dx બાય dt. તેથી ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર t ના છેદમાં dx બાય dt શું આપણને મળ્યું છે? at cos t, at cos t. તેથી d સ્ક્વેર y બાય dx સ્ક્વેર બરાબર 1 upon at cos ક્યુબ t, અથવા તો નામ પણ લખી શકાય sec ક્યુબ t ના છેદમાં at. આ થયું d સ્ક્વેર y બાય dx સ્ક્વેર. આમાં ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે અહીંયા દ્વિતીય વિકલન કરવાનું નથી. ઘણા અહીંયા દ્વિતીય વિકલન કરી નાખે d સ્ક્વેર x બાય dt સ્ક્વેર, જે આપણે કરવાનું નથી. આપણે d સ્ક્વેર x બાય dt સ્ક્વેર ને d સ્ક્વેર બાય dy સ્ક્વેર કરવાનું નથી. dy બાય dx મળી જાય ત્યારબાદ dy બાય dx નું વિકલન કરો એટલે તમને d સ્ક્વેર બાય dx સ્ક્વેર મળશે. એટલે dy બાય dx મળ્યા પછી તમારે એનું વિકલન કરો છો એટલે આપણે એનું વિકલન કર્યું બરોબર.
ડી બાય ડીએક્સ હતું એટલે ડીટી ડીટી વહી ગયા, ડી બાય ડીએક્સ ઓફ એનટી એમને એમ રહ્યું, 1/, ડીએક્સ બાય ડીટી, ડીએક્સ બાય ડી એટી કોસ ટી છે, 1/, મૂકી દીધું. આ આપણો આન્સર, બંને આન્સર સેમ છે એટલે આમ સ્લેશ કર્યું છે. આ આપણે આને 1/cos t ઉપર લઈ ગયા તો sec ક્યુબ t ના છેદમાં at આવે, અને 1/, આ sec સ્ક્વેર t ના છેદમાં 1/cos લખો તો 1/cos ક્યુબ t આવે. બંને જવાબ સરખા જ છે. જે આન્સર તમને આપ્યો ટેક્સ્ટબુક આપણે આન્સર રાખવાનો, બેમાંથી એક પણ આન્સર તમારે ખોટો પડે નહીં. ઓકે, તો ચાલો આપણે આટલું થઈ ગયું છે તમારે, બરોબર. તો હવે આજે આટલું રાખીએ છીએ. તમને એક થોડોક સમય આપું છું એટલે તમે સ્ક્રીનશોટ પાડી લો. સ્ક્રીનશોટ પાડવામાં આપણે કાંઈ તકલીફ પડે નહીં, બરોબર. તો ચાલો ફટાફટ તમે બધા સ્ક્રીનશોટ પાડી લો, અને ત્યારબાદ આપણે હવે એકાદ બે લેક્ચર, બરોબર, વધીને 2 લેક્ચર જે છે એની અંદર આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરવાનું છે. આમ તો ટોટલ એક્ઝામ્પલ નંબર 23 એક્ઝામ્પલ છે, બરોબર. એટલે 23 એક્ઝામ્પલમાંથી આપણે 17 થઈ ગયા છે, 18, 19, 21, 22, 23. મે બી આવતા લેક્ચરમાં આપણે આ પૂર્ણ થઈ જશે. જો લેન્ધી એક્ઝામ્પલ હશે નહીં તો, એક્ઝામ્પલ લેન્ધી હશે, બરોબર, તો હજી એક લેક્ચર આપણે કરશું કે જેથી તમને કોઈને કંઈ તકલીફ પડે નહીં. ઓકે, તો ચાલો આજે આપણે એટલું રાખીએ છીએ.